મયુર પ્રજાપતિ. તમે ક્યાં રહો છો? સરખેજ ફતેવાડ. તમે શું કરો છો? અમે માટીના વાસણો બનાવીએ. તમે આ માટીની કેટલા વર્ષથી બનાવો છો? બાપ દાદાનો ધંધો છે આપણો, જે છે અમારા બાપ દાદા જોડથી ચાલે છે, પણ અમે જોડાયેલા લગભગ 15 વર્ષથી આની સાથે. તમે માટીની કેવી વસ્તુઓ બનાવો છો? માટીના દીવા બનાવીએ છીએ, પછી ફૂલછોડના કુંડા બનાવડાવીએ છીએ, પછી અત્યારે જે ક્રેઝ નીકળ્યો છે લગ્ન પ્રસંગમાં માટીના વાસણોમાં જમવાનું, એ ટોટલી બધી આઈટમો બનાવીએ છીએ. આખું બનાવવાની પ્રોસેસ શું બાકી? આખી સ્ટાર્ટિંગ કરીએ આપણે તો જે માટી અમારા ત્યાં આવે છે ખેતરોમાંથી અને તળાવમાંથી, તો તેને અહીંયા સુધી પહોંચવાનું ટ્રેક્ટરમાં આવે છે. પછી તેને સૂકી માટી હોય એને એક ખાડાની અંદર પલાળવામાં આવે છે, જેને અમારા ભાષામાં આરો કહે છે આવે છે. અને એને પાછળ તમે જોઈ રહ્યા છો પગ મિલ છે, એને માટીની અંદર પીલી અને પછી મશીન દ્વારા બનાવવામાં આવે છે. બહુ બધી અલગ અલગ જાતની માટી આવી છે. જે ખેતરની માટી આવે છે જેને ફીકી માટી કહેવામાં આવે છે, જે પીળા કલરનો રંગ પકડે છે. અને એક આવે છે તળાવની જે ચીકણી માટી આવે છે. જો બંનેને સાથમાં મેળવવામાં આવે તો જ બધા માટીના વાસણો બને, બાકી એકલી માટી કોઈ બી કામમાં આવતી નથી. એટલે આમાં તો કેવું છે કે પોતાની ઝડપ અને પોતાનું કહેવા જઈએ, ધારો કે આમ તો સાંજ પડતા એક માણસ ઓછામાં ઓછું 300 કે 400 રૂપિયાનું કામ કરી શકે. માર્કેટમાં એવું છે કે અત્યારે ધારો કે સિટીની એરિયામાં તમે જાઓ તો માટીના વાસણો લઈને પબ્લિક બેઠી હોય છે. એ લોકો અમારે ત્યાંથી અહીંયાથી લઈ જઈને અને ત્યાં લોકો વેચતા હોય છે, ને સારું એવું એમાં પૈસા મળતા હોય છે. હા, એટલું શું કે હાથથી મહેનત ઓછી કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે મોટરવાળો ચાક અત્યારે ફેરવી રહ્યા છે. જે આખો દિવસમાં ત્યાં સમજો કે 200-250 પીસ બનતા હતા, એની જગ્યાએ અત્યારે મોટરવાળા ચાકડાથી 500 થી 1000 પીસ બને છે. એટલે પ્રોડક્શન થોડું ફાસ્ટ થાય છે અને ઓછી મહેનત. હવે આમાં પેઢી દર પેઢી આગળ જેમ જવાની છે એમ ટેકનોલોજીનો ઉપયોગ તો થવાની જ છે, અલગ અલગ, બરાબર છે. એટલે ટેકનોલોજીની ઉપયોગમાં કે આપણે ઓછી મહેનતે વધુ પ્રોડક્શન કરી શકીએ અને નવું માર્કેટમાં લાવી શકીએ, બરાબર. એ અમારી પહેલી પ્રાયોરિટી છે.